હા તો મિત્રો, આપણે કાલે પરાગનયનના પ્રકારની વાત કરતા હતા. હવે આગળ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ. તો આનો અર્થ શું થાય કે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ એટલે શું? તો આપણે જોયું કે સપુષ્પી વનસ્પતિઓમાં મોટાભાગની વનસ્પતિ દ્વિલિંગી પુષ્પો સર્જે. દ્વિલિંગી એટલે કે એક જ વનસ્પતિ ઉપરનું જે એક પુષ્પ હોય તેમાં નર એટલે કે પુંકેસર ચક્ર પણ આવેલું હોય અને સ્ત્રીકેસર ચક્ર પણ આવેલું હોય. એટલે જ્યારે એક જ પુષ્પમાં પરાગાશય પણ આવેલું હોય અને પરાગાસન પણ આવેલું હોય ત્યારે એ પુષ્પની પરાગરજ તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવવાનું પસંદ કરે, એટલે કે સ્વફલનની ઘટના બને. તો આ સ્વફલનને અટકાવવા માટે અથવા તો સ્વપરાગનયનને અટકાવવા માટે અથવા તો આ સતત જ્યારે સ્વપરાગનયન થતું હોય અને તેને કારણે અંતઃ સંવર્ધન દબાણમાં પરિણમે, તો એ વખતે સપુષ્પી વનસ્પતિઓ સ્વપરાગનયનને અટકાવવા માટે, એટલે કે પોતાની જ પરાગરજ પોતાના પરાગાસન ઉપર ન બેસે તેને અવરોધવા માટે કેટલીક યુક્તિઓ વિકસાવે. તો તે વસ્તુને આપણે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ તરીકે ઓળખીશું. તો એ માટે અહીં કેવી પ્રયુક્તિઓ અજમાવવામાં આવે છે તે માટેની જો વાત કરીએ તો કેટલીક જાતિઓમાં પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ ક્ષમતાનો એક જ સમય હોતો નથી. એટલે કે પરાગરજની મુક્તિ થાય તે પહેલાં પરાગાસન ગ્રહણશીલ બની જાય, એટલે બીજી કોઈ પરાગરજને ગ્રહણ કરી લે, એટલે જ્યારે એની જ પરાગરજ મુક્ત થાય ત્યારે તે ગ્રહણ થશે નહીં. એટલે એ વસ્તુને આપણે પૃથક પક્વતા કહીશું કે જુદા જુદા સમયે પરાગરજ અને પરાગાસન પરિપક્વ બને છે. જ્યારે પરાગરજ મુક્ત થાય તેના થોડા સમય પહેલા જ પરાગાસન ગ્રહણશીલ બને છે. દાખલા તરીકે સૂર્યમુખી અને પામ્સ એટલે વાંસની અંદર. એટલે પરાગાશય અને પરાગાસન જુદા જુદા સ્થાનોએ આવેલ પણ હોઈ શકે. એટલે દાખલા તરીકે પ્રિમ્યુલા નામની જે વનસ્પતિ છે એમાં પરાગાશય નીચે તરફ હોય અને પરાગાસન ઊંચું હોય, એટલે પરાગાશયનું સ્ફોટન થાય તો બી પરાગરજ નીચે જ પડી શકે, ઉપર જઈ શકે નહીં. એટલે બીજું કારણ પહેલું પૃથક પક્વતા કે જુદા જુદા સમયે એ પરિપક્વ બને છે, એટલે પોતાની પરાગરજ પોતાના પરાગાસન ઉપર બેસી શકતી નથી. બીજી વાત કરીએ તો પરાગાશય અને પરાગાસન જુદા જુદા સ્થાનોએ આવેલા હોય તો તેઓ એકબીજાના સંપર્કમાં આવતા નથી. ત્રીજી વાત કરીએ તો સ્વ અસંગતતા, એટલે કે એ જનીનિક ક્રિયાવિધિ છે. એટલે કે શું કરે છે તો કે પોતાની જ પરાગરજને અવરોધે છે, એટલે કે એને સ્થાપિત થવા દેતી નથી. પરાગાસન પોતાની જ પરાગાશયની પરાગરજને અવરોધે છે અને અંડકોને ફલિત થતા અટકાવે છે. તો ત્રીજું કારણ છે સ્વ અસંગતતા, કે જે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ તરીકે વનસ્પતિ અજમાવે છે. હવે કેટલીક વનસ્પતિ એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરે, એટલે કે દિવેલા અને મકાઈ ઉદાહરણ, એને આપણે એક સદની વનસ્પતિ તરીકે ઓળખીશું. એટલે કે છોડ એક જ છે પણ એ નર પુષ્પ અલગ છે અને માદા પુષ્પ અલગ છે. દ્વિલિંગી પુષ્પ નથી, એકમાં જ બંને ચક્ર આવેલા નથી. નર પુષ્પ છોડ એક જ છે પણ નર પુષ્પ અને માદા પુષ્પ એક જ છોડ ઉપર આવેલા હોય તો કદાચ સ્વફલન અટકાવી શકીએ. સ્વફલન એટલે એકલિંગી પુષ્પ છે એટલે એક જ પુષ્પમાં ફલન થવાનું નથી, પણ ગેઇટેનોગેમી કે જે આપણે ભણી ગયા તેને અટકાવી શકીએ નહીં. એટલે બની શકે કે એક છોડ ઉપરના નર પુષ્પની પરાગરજ એ જ છોડ ઉપરના માદા પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થઈ શકે, તો તેને આપણે ગેઇટેનોગેમી કહીશું અને તે અટકાવી શકાતું નથી. કઈ વનસ્પતિમાં? તો કે એક સદની વનસ્પતિમાં. હવે દ્વિસદની વનસ્પતિની વાત કરીએ તો દ્વિસદની એટલે કે પપૈયામાં આપણે બંનેને અટકાવી શકીએ. કેવી રીતે? તો કે એની અંદર છોડ જ અલગ અલગ છે. નર છોડ આખો અલગ છે અને માદા છોડ, એટલે આપણે સ્વફલન તો અટકાવી જ શકીએ પણ ગેઇટેનોગેમી પણ અટકાવી શકીએ. એ તમે સમજી શકો છો. તો હવે આ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓમાં
આપણે જે વાત કરી કે જુદા જુદા સમયે પરિપક્વ બને, પૃથક પક્વતા, પરાગાસન અને પરાગાશય જુદા જુદા સ્થાનોએ આવેલ હોય છે, અને સ્વ અસંગતતા, અને તે ઉપરાંત આ એક સદની અને દ્વિસદની વનસ્પતિમાં સ્વફલન આપણે અટકાવી શકીએ. હવે આગળ વાત કરવાના છે આપણે પરાગરજ અને સ્ત્રીકેસરના આંતર ક્રિયાઓ. પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચેની આંતરક્રિયા. તો આપણે જાણીએ છીએ કે આપણે જ્યારે લિંગી પ્રજનન કરવું હોય ત્યારે પરાગરજે પરાગાસન ઉપર સ્થાપિત થવું પડે, અને એ સ્થાપિત થયા બાદ આગળ જતા નરજન્યુ અંડક એટલે કે બીજાશયમાં રહેલા અંડક સુધી પહોંચવાનું હોય. હવે બની શકે કે પરાગનયન જ્યારે જુદા જુદા વાહકો દ્વારા થતું હોય, પાણી દ્વારા થતું હોય, પવન દ્વારા થતું હોય કે પ્રાણીઓ દ્વારા થતું હોય, તો એ બિલકુલ એ જ જાતિના છોડની પરાગરજને એ જ જાતિના બીજા છોડ ઉપર લઈ જશે એવી કોઈ ખાતરી થોડું આપી શકે. તો એ વખતે તે જ જાતિના પરાગાસન ઉપર તે જ જાતિની સંગત પરાગરજ કહેવાય, તે બેસશે જ એવી કોઈ ખાતરી આપતું નથી. તો ઘણીવાર પરાગાસન ઉપર એની જગ્યાએ અન્ય જાતિની વનસ્પતિ તે જ હોય પણ અન્ય જાતિની એટલે કે સ્વ અસંગત પરાગરજ પણ સ્થાપિત થઈ શકે છે. તો એ માટે શું થતું હશે? મોટે ભાગે એવું કહેવાય છે કે પરાગાસન ઉપર એ જ જાતિની પરાગરજ સ્થાપિત થતી હોય છે. તો એ બે વચ્ચે એવો તે શું સંકલન થાય છે એની જો વાત કરીએ તો પરાગાસનની પરાગરજને ઓળખવાની ક્ષમતા હોય છે, અને તેને આપણે સંગત છે કે અસંગત, એટલે પરાગાસન પોતે નક્કી કરશે કે આ પરાગરજ મારા માટે સંગત છે કે અસંગત, તે માટેની એને ક્ષમતા હોય. એટલે કે પરાગરજ સાચા પ્રકારની હોય તો સ્ત્રીકેસર તેને સ્વીકારે, અને ખોટા પ્રકારની હોય એટલે કે એની જાતિની ન હોય તો એનો અસ્વીકાર કરે છે. તો આગળ જતાં સ્વીકાર થાય તો ફલન તરફ દોરી જવાય. હવે જો ખોટી હોય તો પરાગાસન એને સ્વીકારતું નથી, એટલે કે પરાગરજનું અંકુરણ થતું નથી, પરાગનલિકા બહાર આવતી નથી, અને આગળ જતાં ફલનની ક્રિયા અવરોધાય છે. તો આ રીતે પરાગરજને ઓળખવાની જે સ્ત્રીકેસરની જે ક્ષમતા છે તેને આધારે પરાગરજની સ્વીકૃતિ થશે કે અસ્વીકૃતિ થશે તે નક્કી થાય છે. તો આ રીતે પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચે સતત સંવાદ થાય છે. સતત સંવાદ થાય છે એટલે કે બોલી શકતા નથી, પણ સંવાદ કેવી રીતે થાય છે તેની જો વાત કરીએ તો સ્ત્રીકેસર સાથે આંતરક્રિયા કરતા પરાગરજના રાસાયણિક ઘટકો મધ્યસ્થી તરીકે વર્તે છે. પરાગાસનના નહીં પણ પરાગરજના રાસાયણિક ઘટકો સ્ત્રીકેસર સાથે મધ્યસ્થી તરીકે વર્તે છે, અને એ રીતે કેટલીક પરાગરજ અને સ્ત્રીકેસરના રાસાયણિક ઘટકોની સ્વીકૃતિ કે અસ્વીકૃતિને આધારે પરાગાસન પરાગરજનો સ્વીકાર કરશે કે નહીં કરશે તે આપણે કહી શકીએ. તો આ રીતે જો પરાગરજ સંગત હોય તો હવે પરાગાસન એનો સ્વીકાર કરે છે. સ્વીકાર કરે છે એટલે શું થાય છે? તો કે પરાગાસન ઉપર પરાગરજ સ્થાપિત થાય છે. પરાગાસન ઉપર પરાગરજ સ્થાપિત થાય છે, અને તેને અનુલક્ષીને આગળ જતા પરાગરજનું શું થાય છે? તો કે અંકુરણ થાય છે. આપણે જોઈએ કે દાખલા તરીકે કે પરાગાસન દ્વારા જો સ્વીકાર થાય તો આગળ શું પ્રોસેસ થાય છે? તો જો પરાગાસન પર આ પરાગાસન છે તેના ઉપર જો પરાગરજ સ્થાપિત થાય તો આગળ જતા આ એનું જે અંતઃ આવરણ છે તે જનન બાહ્ય જે આવરણ છે તેમાં જનન છિદ્ર આવેલા છે, અને તેમાંથી એ નલિકા સ્વરૂપે અંતઃ આવરણ બહાર નીકળે, જેને આપણે પરાગનલિકા તરીકે ઓળખીશું. આ બહારનો ભાગ પરાગવાહિની છે, પણ અંદર જે નલિકા છે એ પરાગનલિકા. જો અંતઃ આવરણ પરાગનલિકા સ્વરૂપે બહાર આવે તો તેને એવું કહેવાય કે પરાગરજનું અંકુરણ થયું છે. તો આ જ રીતે જો પરાગનયન
ને સંગત પરાગનયન થાય એટલે કે સંગત પરાગરજ જો પરાગાસન ઉપર બેસે તો આ રીતે પરાગરજ જે છે તે પરાગનલિકાનું સર્જન કરે છે અને આ રીતે પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો આગળ જતા પરાગનલિકામાં વહન પામીને બીજાશયમાં પહોંચે છે. કેટલીક વનસ્પતિઓમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ જે આપણે આગળ જોયું જ છે કે એક વાનસ્પતિક કોષ હોય અને બીજો જનન કોષ એટલે કે દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. જ્યારે કેટલીક વનસ્પતિમાં આ જનન કોષનું સમવિભાજન થઈ જાય એટલે આ 3 કોષ એટલે કે ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય, પણ મોટે ભાગની વનસ્પતિઓ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે પરાગરજ. એટલે આગળ જતા એક વાનસ્પતિક કોષ જે મોટો હોય અને જનન કોષ જે નાનો હોય છે. જે જનન કોષ આગળ જતા સમવિભાજન પ્રકારે વિભાજન પામીને 2 કોષો બનાવે, આમ આગળ જતા 2 પૂજન્યોનું નિર્માણ થતું હોય છે. તો આ રીતે કેટલીક વનસ્પતિઓમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે, જ્યારે કેટલીક વનસ્પતિમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. આ રીતે પરાગનલિકા બીજાશયમાં પહોંચે છે ત્યારે અંડક છિદ્ર દ્વારા એટલે કે આ અંડકના છેડે જે આ છિદ્ર રહેલું છે એને આપણે અંડક છિદ્ર તરીકે ઓળખીશું. તેના દ્વારા એ નરજન્યુઓ તંતુમય ઘટકો દ્વારા સહાયક કોષ લખ્યું જ છે અને એની નીચેના ભાગે આ રીતે તંતુમય ઘટકો રહેલા હોય તેના દ્વારા નરજન્યુઓ પહેલાં સહાયક કોષમાં પ્રવેશે છે અને સહાયક કોષોમાં અણછિદ્રીય છેડે આવેલા જે તંતુમય પ્રસાધનો છે તે પરાગનલિકાના પ્રવેશ માટેનું માર્ગદર્શન આપે છે. આ બધી જ ઘટનાઓનું પરાગરજનું પરાગાસન ઉપર સ્થાપનથી લઈને પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ જે થાય એ બધી જ ક્રિયાઓને આપણે સામૂહિક રીતે શું તરીકે ઓળખીશું તો કે પરાગરજ અને પરાસ્ત્રી કેસરની આંતરક્રિયા તરીકે ઓળખીશું. તો આ રીતે આ એક પ્રકારની ક્રિયાત્મક ગતિશીલ પ્રક્રિયા છે જેમાં પરાગરજની સ્વીકૃતિ અને અસ્વીકૃતિને અનુસરીને તેની ઓળખ થાય છે. આ જ્ઞાનનો ઉપયોગ કરીને જે વનસ્પતિનું સંવર્ધન કરે છે એવા સંવર્ધકો પરાગરજ સ્ત્રીકેસરની આંતરક્રિયાઓ ઉપરાંત અસંગત પરાગનયનમાં પણ ફેરફાર કરીને ઈચ્છિત સંકર જાતો મેળવી શકે. તો અહીં આપણી સ્ત્રીકેસર અને પરાગરજની આંતરક્રિયાની વાત